પ્રશ્ન 1 વાતચીત 1 દેશભક્તિ કેવી રીતે પ્રદર્શિત કરી શકાય? જવાબ ખરેખરી દેશભક્તિ તો ત્યારે પ્રદર્શિત કરવાની હોય જ્યારે દેશની સલામતી જોખમાય અને એ માટે આપણે મોટું બલિદાન આપવા સજ્જ બની જઈએ। તે સિવાય દેશના કાયદાનું પાલન કરવું, નિયમિતપણે કરવેરા ભરવા, આફતના સમયે લોકોને મદદરૂપ થવું, પ્રામાણિકતાથી નોકરી કે ધંધો કરવો, દાન ધર્મ કરવો વગેરેથી પણ દેશભક્તિ પ્રદર્શિત કરી શકાય। આ ઉપરાંત તમે સક્ષમ હો તો સૈન્યમાં સેવા આપીને દેશની સરહદનું રક્ષણ કરી દેશભક્તિ પ્રદર્શિત કરી શકો છો। 2 આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું? જવાબ શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરત રાજા અત્યંત પરાક્રમી હતા અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતા। આથી ભરત રાજાના નામે આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે। 3 સંપીને રહેવાથી શા ફાયદા થાય? જવાબ સંપમાં એટલી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે। જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સદા સુખ છે। ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। 4 જાજી કીડીઓ સાપને તાણે કહેવત સમજાવો। જવાબ જાજી કીડીઓ સાપને તાણે કહેવતનો અર્થ થાય છે કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય। સાપ આગળ ઓછી શક્તિશાળી પણ જાજી કીડીઓ ભેગી થાય તો બળવાન સાપને પણ તાણી જાય। કહેવાય છે કે સંઘ શક્તિ કલિયુગે જે એકલ વ્યક્તિથી ન થાય તે કામ સહકાર અને સંપથી થઈ શકે છે। 5 ઘડવૈયા એટલે શું? જવાબ ઘડવૈયા એટલે નિર્માણ કરવા પાવરધો માણસ। અહીં કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ, તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવ્યા છે। પ્રશ્ન 2 અ વિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડો। 1 ભારતના, જવાબ સી ઘડવૈયા। 2 માતના, જવાબ ઈ છૈયા। 3 ઊંચ નીચના, જવાબ એ ભેદ ટાળીશું। 4 જયકાર, જવાબ બી ગજવશું। 5 મધદરિયાના, જવાબ ડી ખેવૈયા। પ્રશ્ન 3 પ્રાસયુક્ત શબ્દો લખો। 1 છૈયા, ઘડવૈયા, ભૈયા, ખેવૈયા। 2 ટાળશું, પડશું, ગજવશું, ફરશું। પ્રશ્ન 4 આપેલ ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો। ઉદાહરણ ટાળવું, ટાળશું। 1 પડવું, પડશું। 2 ફરવું, ફરશું। 3 ગાવું, ગાશું। પ્રશ્ન 5 કૌંસમાં આપેલા શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો। 1 મીનામાસીએ લગ્નમાં જવાનું, ખાલી જગ્યા, જવાબ ટાળ્યું। 2 દોડાદોડી કરીશ તો ચોક્કસ, ખાલી જગ્યા, જવાબ પડીશ। 3 વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ખાલી જગ્યા જઈશું, જવાબ ફરવા। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। 5 સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને ખાલી જગ્યા મન થાય છે, જવાબ નાચવાનું। 6 ઘડિયા ખાલી જગ્યા મને ખૂબ મજા આવે છે, જવાબ લખવાની। પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ આપેલ શબ્દની આગળ મધ શબ્દ જોડો, તેનો અર્થ સમજી વાક્ય પ્રયોગ કરો। ઉદાહરણ દરિયો, મધ દરિયો એટલે દરિયાનો મધ્ય ભાગ। વાક્ય અમારી નાવ મધ દરિયે હાલક ડોલક થવા લાગી। 1 પૂડો, મધપૂડો એટલે મધમાખીનું ઘર। વાક્ય અમારી શાળાના લીમડાના ઝાડ પર મોટો મધપૂડો છે। 2 માખી, મધમાખી એટલે મધ બનાવનારી માખી। વાક્ય મધમાખીનો ડંખ અસહ્ય હોય છે। 3 રાત, મધરાત એટલે રાત્રિનો મધ્ય ભાગ। વાક્ય સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલે મધરાતે ચોરી થઈ। પ્રશ્ન 7 આપેલા 2 શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો। 1 માટી પાણી, વાક્ય મારા વતનમાં માટી પાણી જ એવા છે કે એમાં રત્નો જ પાક્યા છે। 2 વિજય પરાજય, વાક્ય આપણો ઇતિહાસ રાજા મહારાજાઓના વિજય પરાજયથી ભરેલો છે। 3 ગૌરવ સરવાણી, વાક્ય બારોટે રાજા ફતેસિંહના દરબારમાં સભા સમક્ષ રાજની ગૌરવ સરવાણી વહેતી મૂકી। પ્રશ્ન 8 પ્રશ્નોના ઉત્તર લખો। 1 કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે? ઉત્તર ભારત ભૂમિની માટીથી આપણો દેહ ઘડાયો છે। આ દેશનું આપણે પાણી પીએ છીએ। આ દેશનું ગૌરવ સ્મરણ કરવાથી આપણા ભાવોની સરવાણી જાગતી હોવાથી કવિ ભારત ભૂમિનું ગૌરવ કરે છે। 2 કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? જવાબ કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે। કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે, કોઈ પણ ભૂખ્ય ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે, બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે, લોકોમાં ઉચ્ચ નીચનો ભેદભાવ દૂર થાય। 3 કાવ્યમાં સી રીતે વિજય મેળવવાની વાત કરી છે? ઉત્તર પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા, સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે। 4 અમે સૌ એક માતાના છૈયા એટલે શું? ઉત્તર અમે સૌ એક માતાના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના જ સંતાન છીએ।
5. રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી 5 વ્યક્તિના નામ લખો. ઉત્તર. રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારા મહાનુભાવોના નામ: સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ વગેરે. હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.